આત્મવિશ્વાસ ખરીદી શકાય? આવો વિચાર આવ્યો છે ક્યારેય તમને? આમ તો આ પ્રશ્ન જ થોડો વિચિત્ર લાગે, પણ થોડા દિવસ પહેલા એક જાહેરાત જોઈ અને આ પ્રશ્ન મનમાં આવી ગયો. હું છું સોનલ ને સ્વાગત છે મિત્રો આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. ટેલિવિઝનમાં એક જાહેરાત ચાલી રહી હતી, કલ્યાણ જ્વેલર્સના નવા ડાયમંડ બ્રાન્ડની. એક યુવતી બોર્ડરૂમમાં ઊભી છે અને આત્મવિશ્વાસથી પ્રેઝન્ટેશન આપી રહી છે. કેમેરો વારંવાર તેના ઘરેણાં પર અટકે છે, જાણે ક્વાયટલી એક સંદેશો આપે છે કે આ આત્મવિશ્વાસ, આ ચમક આ ઘરેણાઓમાંથી આવે છે. જાહેરાત પૂરી થઈ, પણ મનમાં એક કલ્પના શરૂ થઈ કે જો હું આવા ઘરેણાં પહેરું તો શું હું પણ એટલી જ કોન્ફિડન્ટ લાગી શકું? મારા પાસે જે સુંદર ઘરેણાં છે તે પહેરીને પ્રેઝન્ટેશન કરતી હોઉં તેવી મેં મારી કલ્પના કરી. પણ મિત્રો, એ કલ્પનામાં મારામાં આત્મવિશ્વાસ આવ્યો જ નહીં. અને ત્યાંથી બે પ્રશ્નો ઊભા થયા. એક, કે શું આત્મવિશ્વાસ ખરીદી શકાય? અને બીજો, કે આવી જાહેરાતોમાં હંમેશા સ્ત્રીને જ કેમ લેવામાં આવે છે? આ બે પ્રશ્નો મારા માટે અલગ નહોતા. જ્યારે આત્મવિશ્વાસને ખરીદી શકાય તેવી વસ્તુ તરીકે બતાવવું હોય, ત્યારે તેને એક એવી વ્યક્તિ સાથે જોડવામાં આવે છે જેને સમાજે વર્ષોથી થોડી વધુ બનવાની રાહમાં રાખી છે, અને એ છે સ્ત્રી. જાણે પુરુષ માટે આત્મવિશ્વાસ ડિફોલ્ટ હોય અને સ્ત્રી માટે તે કંઈક મેળવી લેવાની વસ્તુ. હું પણ કદાચ એ જ માનતી હતી. એમએ પછી જ્યારે કામ કરતી હતી ત્યારે સતત એ વાત સાંભળવા મળતી કે બીજું ગમે તે આવડતું હોય, પણ જો અંગ્રેજી ન આવડતું હોય તો કશું જ નથી આવડતું. ધીમે ધીમે જે આવડતું હતું તે બાજુએ મુકાઈ ગયું અને બધું ધ્યાન અંગ્રેજી શીખવા પાછળ લાગ્યું. પોતાની જાતને પ્રૂવ કરતી હોઉં, મેઇન સ્ટ્રીમમાં છું એમ બતાવતી હોઉં. ગુજરાતીમાં કંઈક કેટલુંય લખતી રહી, પણ મેં જ મારી કદર કોઈ દી ના કરી તો બીજા શું કામ કરે? અંગ્રેજી આવડતું નહોતું એ લઘુતા ગ્રંથિને મેં જ પાડી અને પોષી પણ. અને આજે જ્યારે કોઈ મને કહે છે કે અમને કોઈ એવું જોઈએ જેને ગુજરાતી સારું આવડે, અંગ્રેજી ઓછું આવડશે તો ચાલશે, ત્યારે એક ક્ષણ માટે સમજાતું નથી કે હસવું કે રડવું. વર્ષો સુધી જેને કારણે હું નાની પડી એ જ વસ્તુ આજે મારી ઓળખ બનીને સામે ઊભી છે. તો શું આત્મવિશ્વાસ ખરીદી શકાય? કદાચ નહીં, પણ હા, ક્યારેક આપણે તેને ખરીદ્યો હોય તેવું લાગી શકે. કપડાં, ભાષા, ઘરેણાં, આ બધું આપણે કેવી રીતે દેખાઈએ છીએ તે બદલે છે, પણ આપણે આપણા વિશે શું માનીએ છીએ તે નહીં. કદાચ આત્મવિશ્વાસ એ નથી કે લોકો આપણને કેવી રીતે જુએ છે, પણ એ છે કે આપણે પોતાની જાતને કેવી રીતે જોઈએ છીએ. જે દિવસે આપણે પોતાની અંદરની આવડતને ઓછું કહેવાનું બંધ કરી દઈએ, એ દિવસે કદાચ આત્મવિશ્વાસ ખરીદવાની જરૂર જ નહીં રહે. આત્મવિશ્વાસ બહારની ચમકમાં નથી, એ તો અંદર જ છે. આ સાથે આજની વાત અહીં પૂરી કરું છું. જો તમે મારી વાત સાથે જોડાણ અનુભવ્યું હોય તો મને જણાવજો, હું રાહ જોઉં છું. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.